આપણા માનનીય ધારાસભ્ય શ્રી સાહેબો માટે આવાસ એટલે કે સદસ્ય નિવાસ બની ચૂક્યા છે. આપ જોઈ શકો છો, હું કાર્યક્રમ પણ કરી ચૂક્યો છું. હવે એની ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મંત્રીઓના બંગલાએ તો ફાળવણી થઈ ગઈ. હવે ધારાસભ્યોને આ આવાસ માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે. તમામ મહિલા ધારાસભ્યોને એક જ બ્લોકની અંદર આવાસ ફાળવવામાં આવ્યા છે. નવા બનેલા ધારાસભ્ય નિવાસમાં તમામ મહિલા ધારાસભ્યો એક બ્લોક નંબર 6માં રહેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા સદસ્ય નિવાસની કમિટીને સત્તા સોંપ્યા બાદ વિધાનસભાના અધિકારીઓ, માર્ગ મકાનના અધિકારીઓ, સદસ્ય નિવાસની કમિટીએ ડ્રો કર્યો અને ઝોન મુજબ ધારાસભ્યોના ભાગ પાડી બ્લોકના ડ્રો કરવામાં આવ્યા અને તે મુજબ નવા મકાન ફળવાયા છે. જો તમારા કોઈ ધારાસભ્ય તમારા વિસ્તારમાં મળવા જવો તો તમારી જાણકારી ખાતર કહી દો. કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના જે પણ ધારાસભ્યો છે એમને બ્લોક નંબર 1 ફળવાયો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલના ધારાસભ્યો 8 નંબરના બ્લોકમાં રહેશે. બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, સોમનાથના ધારાસભ્યો 9 નંબરના બ્લોકમાં રહેશે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના ધારાસભ્યો 4 નંબરના બ્લોકમાં રહેશે. અમદાવાદના તમામ ધારાસભ્યોને 2 નંબરનો બ્લોક. આણંદ, ખેડા, દાહોદ, તાપી, નર્મદાના ધારાસભ્યોને 3 નંબર. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારીના ધારાસભ્યોને 7 નંબર. સુરત, વલસાડના ધારાસભ્યોને 5 નંબર અને મેં કહ્યું એમ મહિલા ધારાસભ્યોને 6 નંબર. પણ આ તમામની વચ્ચે નવી અને મોટી વાત એ છે કે ધારાસભ્યોના જે આ નિવાસ છે ત્યાં સીસીટીવી લાગશે અને સીસીટીવીનું ડીવીઆરનું એક્સેસ વિધાનસભાના અધ્યક્ષ પાસે રહેશે. ગુજરાત વિધાનસભામાં થશે સીસીટીવીનું રેકોર્ડિંગ. નવા સદસ્ય નિવાસમાં ગોઠવાશે સિક્યોરિટી. વિધાનસભાએ સરકાર પાસે સુરક્ષા ગાર્ડ માગ્યા છે. ધારાસભ્યોને તેમના પરિવાર સિવાય ક્વાર્ટરમાં કોઈ નહીં રહી શકે, કારણ કે આપ તમામને યાદ હશે મેં જે કાર્યક્રમ કર્યો તો મુદ્દો પણ આ જ હતો. હા, ભાડા મુદ્દે મને નવી જાણકારી નથી, જૂની જાણકારી એટલી જ હતી, 37 રૂપિયા ભાડું હતું. પણ હા, તીસરી આંખ ચોક્કસથી રહેવાની છે. હું કેમ કહું છું સમજવાળા સમજી ગયા હશે. કેમેરા છે ત્યાં.